ફેમા અને ઈટીપીનું પાલન ના કરનાર ટ્રેડ કરતી એપ્લિકેશનની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં 75 જેટલી કંપનીઓને ચેતવણી આપી દેવામાં આવી છે। આર્થિક વ્યવહારને સુરક્ષિત કરવા માટે ચેતવણી જારી કરવામાં આવી છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ચેતવણી આપવામાં આવી છે, તો ફોરેક્સમાં ડીલ કરનારાઓને ચેતવણી આપી દેવામાં આવી છે। તો ફોરેક્સમાં ટ્રેડ કરતી 75 જેટલી કંપનીઓને ચેતવણી આપી છે। આર્થિક વ્યવહારને સુરક્ષિત કરવા માટે ચેતવણી આપવામાં આવી છે। સાથે જ કહી શકાય કે ફેમા અને ઈટીપીનું પાલન ન કરનાર ટ્રેડ કરતી એપ્લિકેશનની યાદી બહાર પાડવામાં આવી છે અને જેમાં 75 જેટલી કંપનીઓને ચેતવણી આપવામાં આવી છે। ફોરેક્સમાં ટ્રેડ કરતી 75 કંપનીઓને ચેતવણી જારી કરવામાં આવી છે। આર્થિક વ્યવહારને સુરક્ષિત કરવા માટે ચેતવણી આપવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, વડોદરા ખાતે ફોરેક્સમાં ડીલ કરનારાઓને ચેતવણી આપવામાં આવી છે, શું માહિતી? જી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક ચેતવણી આપી છે। ટ્રેડ કરતી કંપનીઓ જે ફોરેક્સ પર એટલે કહેવામાં આવી રહ્યું છે તે પ્રમાણે કે ગુજરાતમાં 30 લાખ જેટલા નાગરિકો ફોરેક્સ પર ટ્રેડ કરતા હોય છે અને લાખો રૂપિયાનું આમાં ધંધો વેપાર કરતા હોય છે। ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે ફેમા છે એમાં રજીસ્ટર નથી થઈ, જે ફેમાના નિયમો નથી માનતી એવી 75 કંપનીઓને લિસ્ટ બહાર પાડી છે અને નાગરિકોને અપીલ કરી છે કે આની સામે ટ્રેડિંગ કરવું નહીં। એટલે મહત્વની બાબત કહી શકાય કે ભારતમાં પ્રથમ વખત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફોરેક્સમાં ટ્રેડ કરતી 75 કંપનીઓની યાદી બહાર પાડી છે અને આની સાથે વેપાર ન કરવા નાગરિકોને ચેતવ્યા છે। આવી કંપનીમાં નામ છે એફપીએસ, ઇટોરો, આઈફોરેક્સ, ઇઝી માર્કેટ, ફોરેક્સ ફોર યુ, રિયલ ગોલ્ડ કેપિટલ લિમિટેડ જેવી કંપનીઓની યાદી બહાર પાડી અને નાગરિકોને અપીલ કરી છે વેપાર ન કરવો। જી, શેના માટે ચેતવણી આપી છે 75 કંપનીઓને, કારણ શું એનું? મહત્વની બાબત છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે કંપનીઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે ફેમા અને ઈટીપી નું પાલન નથી કરતી એવી કંપનીઓ સાથે વેપાર ન કરવાને નાગરિકોને ચેતવણી આપી છે। તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વડોદરાના ફોરેક્સમાં ડીલ કરનારાઓને ચેતવણી આપવામાં આવી છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ ચેતવણી આપી છે અને જેમાં 75 કંપનીઓને ચેતવણી આપવામાં આવી છે। ફોરેક્સમાં ટ્રેડ કરતી કંપનીને ચેતવણી આપવામાં આવી છે અને સાથે જ કહી શકાય કે આર્થિક વ્યવહારને સુરક્ષિત કરવા માટે આ ચેતવણી આપવામાં આવી છે। તો ફેમા અને ઈટીપીનું પાલન ન કરનાર ટ્રેડ કરતી એપ્લિકેશનની યાદી પણ બહાર પાડવામાં આવી છે અને જેમાં 75 જેટલી કંપનીઓને ચેતવણી આપવામાં આવી છે। આર્થિક વ્યવહારને સુરક્ષિત કરવા માટે આ ચેતવણી આપવામાં આવી છે તેવું કહી શકાય છે। ફોરેક્સમાં ટ્રેડ કરતી 75 જેટલી કંપનીઓને ચેતવણી આપવામાં આવી છે। તો એફબીએસ, ઇટોરા, આઈફોરેક્સ, ઇઝી માર્કેટ જેવી અનેક કંપનીઓ છે તેમને ચેતવણી આપી છે ટ્રેડ ન કરવા માટે। આજે કંપનીઓ સાથે ટ્રેડ ન કરવા માટે ચેતવણી આપવામાં આવી છે। તો ખાસ કરીને કહી શકાય કે આર્થિક વ્યવહારને સુરક્ષિત કરવા માટે ચેતવણી આપવામાં આવી છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચેતવણી આપી છે, તો બીજી તરફ ફોરેક્સમાં ડીલ કરનારાઓને ચેતવણી આપવામાં આવી છે, જેમાં અનેક કંપનીઓ સામેલ છે। 75 જેટલી કંપનીઓનો સમાવેશ થાય છે।